બધા એનું કલ્યાણ ઈચ્છનારે ક્યારેય ઘમંડ ન ધરવો જોઈએ. પોતાની વાત મંડાય નહીં. જે પોતાની વાત માંડે એ મૂર્ખો કહેવાય, એના આત્મશ્રાદ્ધા કહેવાય. કોક કરતું હોય તો અહીંયાથી હટી જવાય, કારણ કે આપણે આત્માથી વાતમાં આવતા નથી. બીજા કરે તો સાંભળવાનું નથી, તો આપણે તો કરવા જ ન બેસે ને કે વામ વામ વામ. અરે કાંઈ થઈ ન ગઈ ને ગાલ આવીને હાલી શું નીકળો છો? હા, કાંઈ થઈ ન ગઈ ને હાલી શું નીકળો છો? હું ને કાઢવું પડશે. સતત સાવધાન રહેવું પડશે, જાગ્રત રહેવું પડશે. પોતાની વાત ચડી જાય એવી બીજાની વાત ઉતરતી એવું આમાં કાંઈ છે નહીં. તમારે છોડીને આ વિશ્વમાં કાંઈ છે જ નહીં, તો તમારે દેખાડી કોને દેવું છે મને એ તો કહો. અને તમારે કોનેથી લગી જવું છે, અને કોનેથી તમારે હારવું છે, ને કોને તમારે જીતવું છે, એને માટે તમારે બે કરવા પડે. બે તો છે નહીં, આખા વિશ્વમાં એક. આખા વિશ્વમાં તો શું, અનંત કોટી બ્રહ્માંડમાં એક. પણ જ્યારથી તમે ઈચ્છાના રવાડ છેડ્યા, ક્રિયાના રવાડ છેડ્યા અને બુદ્ધિના રવાડ છેડ્યા ને, ત્યારથી ત્રણ શક્તિ છે, ત્રિગુણી માયા છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ કોઈ દેવ નથી, ત્રણ ગુણ છે. અને એની ઘરવાળી છે ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને બુદ્ધિ શક્તિ, અતિથિ શક્તિ. એ દરેકની માં આણી નાખે છે. એકડી તો ઈચ્છા વગરના રહ્યો, ચાહ ગઈ ચિંતા ગઈ मनवा बेपरवाह. जिसको कछु न चाहिए वो शान को सा. ઊંડા કહેવા લાગી માગો કોની પાસે, જેની પાસે માગવા જાય છીએ આપણે પહોંચે છીએ તો માગવો કેમ ઠેબડું લઈને ઊંડા ન લાગી. હે કેલા 200-500 દે ને ચરાઈટ ગુજ તો અમારું સારું થઈ જાય. ગાલાવેલીનો થાંભા ગાલાવેલીનો તારી એકની વાત ઊભી નહીં રહે. ખતરા આખા વિશ્વમાં એક હાલી શું ને કોને તું બનાવસ. માગવાનું ટાર, આવું આવે ન હોય કાંઈ નહીં. અહીં શું ભામ ભેગ કરવા ભેગા કરી છે બધે. આ સહજ પડ્યું હતું બધું. ગુરુજી એક કોટિયામાં રહેતા હતા અને આનંદ કરાવતા હતા. 2-5 જણા માંડ હોય. સવારે હરણી હાથવે ને તઈ કે બેટા હવે આપણે ઓછું ને તમારે કામે જવાનું હોય. હું નવરો બાબર હાવ ભૂત. પેઢીએથી ઘરે ને ઘરેથી પેઢીએ કાવડિયાનું કામે ન કરું. આવે તો સત્સંગ કરું બસ. જે આવે ને સત્સંગ કરીને ભાઠે ભરાવાને કોઈ માં 33 કરોડ દેવતામાં કોઈ એમનો કોઈ ધોઈને પાછળ પડજે. એના વીટી વીટાને માગડિયા બગડિયા એના દોરા ધાગા પહેરજે. કોઈ જ ન કહું. હું કહું કે તારું ભોજન કરજે બેટા. આ નિજના જ્ઞાન જેવું કે જ્ઞાન નથી. આત્મ જ્ઞાન સમાન કોઈ જ્ઞાન નથી. તારી ઓળખાણ તું કરી લઈ જાય જ્યાંથી મળે ત્યાંથી. મને ગુરુ કરવાની કંઈ જરૂર નથી, પણ તારું મન જ્યાં માને ત્યાં એને ગુરુ કરીને પ્રગટી જાય છે. પ્રગટી જવામાં મજા છે. ફૂંક મારીને ઠારવા વાળા તો કેટલાય બેઠા છે, પણ તું એવો પ્રગટ છે, એવો પ્રગટ છે, એવો પ્રગટ છે કે કોઈના બાપની ફૂંક કામ ન આવે. બપોર વાવાઝોડું આવે ને તોય ઠારી ન હગે એવી જ્યોત પ્રગટાવજે. મંત્ર નામ છે માયા તજો અંતર પ્રગટો રામ નામ. નામ જ્યોતે નિરખો નિજ આત્મા, તો આત્મા એ જ ભગવાન મનોહર.
ઘટમાં જ્ઞાનનો દીવો. તમે કોને છેતરો છો? સામે છે નહીં બીજો. મયુરભાઈની પાછળ રીસો છે, એમાં તમે ઊભા રહી જાજો અને પછી ઈશારો મારજો. એટલે એમાં ઈશારો મારશે. પછી એને કહેવાનું કે હવે નીચના પેટના તો ઈશારો મારે. તો કેવું એ શું કરે? એ કેવી રીતે મારે? તે તમને સમજાતું નથી આ જગતની વાત? દર્પણમાં દીદાર છે, એ ચોખ્ખો છે, તમને સમજાતું નથી કે અરીસાનો વ્યવહાર તમારે લઈને છે. તમારો વ્યવહાર અરીસા લઈને નથી. તો એ નીચેના ભેટનો એ આવી છે. અરીસામાં આપણું પ્રતિબિંબ છે. આપણે આંખ કોકરી તો મારે ના પડને. શનિવાર છે ને. મને કે કૃષ્ણ આજે મારી ઈચ્છા છે કે તારી રજા લઉં છું કે તારી પાસે હોય તો કરજે કીધું. મને ઓછીના પાછીના કઈ કરતો નહીં. મહેરબાની ના થઈ ગયું. કૃષ્ણ હતું જ કાંઈ લેવું નથી. પૂનમ હોય તો પૈસા દઈ છે ને નહીં દે. ચાલુ આપણે કરીને પછી ચોખ્ખી વાત કરી દેવાની. હિસ્સે તો દઈશ. અને કોઈ પણ બાવા આવે ને કહેવાનું બે જણે પૂનમ બોર્ડ વાંચી લે. બે જણે પૂનમ ત્યારે આવવાનું. તેથી અમારી પાસે હશે પૈસા તો આપશો, નકર પ્રસાદ લઈને હાલતી થઈ જવાનું. કાંઈ ઝાડ છે, કોઈ બેંક બેલેન્સ છે, ક્યાંય પેન્શન આવે છે કાંઈ? ખોટે ખોટા હાલી નીકળ્યા છો. ઝીંચક એ શું રમત છે? ત્યાં થઈ સતમાં ખેલો. સતની સદા સવાય. ઓલા નાના સરસ ગાંડો પીએ, દારૂ કોથળી પીએ, અને આ છોકરા એવું કે 200 દે ને ઓલા. એટલે પટોલો ખીરામાંથી પાકી જાય ને 200 દે. ઓલાને 100 દે ને, ઓલાને 50 દે ને. શું કોઈ રીત છે? જોરથી ક્યાં વાપરે છે? રેડ એરિયામાં જાય છે કે નહીં કોને ખબર છે? જુગાર રમે છે નથી ખબર? દારૂ પીએ નથી ખબર? તમારો એક પૈસો આવે વિચારવું પડે. હો, 50 રૂપિયા લેજો, હોવા નથી જો હોવા નથી, પણ વિચારવું પડે મારે. એમ નથી આપણી હગાતા પૈસા ક્યાં ઉપયોગ કરે છે? મેળ જ ન પડે હરકું. આ રોજ વાત સાંભળે. અને અશ્વિની ચુડેલમાના મંદિરે ગયો. નીચના પેટનો ચુડેલમાના મંદિરે. એ નાનનો ફિલ્મ જોતો હિસાબમાં મોબાઈલમાં. એમાં એને એમ થયું કે 9 લાખ સાડી ચડે અને એ સાડી કોઈને ઓઢવા ન દે. માએ પહેરી એવી કિંમતી સાડી. અને નોકરા ઝાડવામાં સાડલે સાડલા, સાડલે સાડલા, સાડલે સાડલા. નેણપુર ગામ, નેણપુર. હા, અમદાવાદથી 30 જ કિલોમીટરના અંતરે નેણપુર. હા, અને અહીંયા ચુડેલમાનું મંદિર. અને એ ચુડેલમાં કેવા હતા કે રોડ ઉપર ગમે એ આવે એટલે આમ જેવું આમ જોવે ને ત્યાં એક્સિડન્ટ થયો જ હોય અને ભરખી જાય ઓલા. એમાં એકવાર પટેલ બ્રહ્મ મુહૂર્તમાં ઘરે જતો હતો અને હામી આવી. એટલે હામો ભાગ આંખ દેખાય અને પાછળ વાહો ન હોય. એ ચુડેલ કહેવાય. એને પાછળ વાહો ન હોય. હા, એટલે આમ હામી ઊભી રહી. કોના ઘરેથી માતાજી ત્યાં ફરી ગઈ. એટલે વાહો નમરે. એટલે કે આ વાહ વગરની તો ચૂડેલ હોય. એટલે કે શું કામ માણસોને ભરખસ? તો બેહવાની જગ્યા દો. મને ગમતું નથી કોઈને ભરખવા, પણ
મને બેહવાની જગ્યા આપો તો હું માતાજી તરીકે પૂજાઈશ, કોઈને ભરખીશ નહીં. એને કીધું હાલો મારી વાડીમાં બેસી જાઓ, રોડ પર જ વાડી છે મારે. એટલે ત્યાં બેસી ગયા. પણ મારી છબી રાખતો નહીં. યજ્ઞ કોણ કરજે એમાં મને ચવાણું આપજે, શીરો આપજે અને મને દારૂ આપજે, બિસ્ટોળ આપજે, બિસ્ટોળ. આખી પી જાય. આ જોડે હો બાયું પીતી છે ભાઈ. હા, ત્યાં પોન કરી નાખે. અને ચવાણું ભાવે, શીરો ભાવે, હા, અને નારિયેળ અને પેડા એ બાટી દેવાના. અને સાડી છે ને એ કોઈને વેચવાની નહીં. 9 લાખ સાડી છે. કેટલી? 9 લાખ. ત્યાં જોવા તમે જોયા હોય તો તમને ખ્યાલ આવી જાય બધું, વાર્તા નથી. એટલે આ કે દાદા મારે અહીંયા જાવું સાડી જોવા. મેં કીધું રાણીનો ઉદ્ધાર કરવા જાવું તારે? કારણ કે આત્મજ્ઞાની આવે સામો એટલે ઓનીનો ઉદ્ધાર થઈ જાય. એટલે જો એને કોઈક ઉદ્ધાર કર્યો છે, કોઈક આત્મજ્ઞાની, લગભગ તમારા નિરાશ સામે જ એનો ઉદ્ધાર કર્યો છે. હા, દેધારવાળાએ. એટલે ખાલી જ્યોતના રૂપમાં છે. સાડી આને કીધું એટલે સાડી આ લઈ આવ્યો. આને કીધું ને એટલે સાડી લઈ આવ્યો ક્યાંકથી. આવડું મોટું કવર ને એમાં સાડી હતી. કે કેવી લાલ કે લાલ લઈ છે ને, કારણ કે આનું કવર પડી ગાતા હોય. લાલ ચોળેવાળી. લાલ ચોળેવાળી, લાલ ચોળાવાળી. કે તો લીલી લઈ છે. એ લાલ તો નથી પણ આમ છેલ્લા ટાઈપની ડિઝાઇન હતી ને આખી લીલી સાડી. આવડું મોટું હતું મંદિર. એને દાદાને ગમશે નહીં. હું તમને વાત કરીશ તમને ગમશે નહીં. નહીં તો મને ફિલ્મ દેખાડે અને આખી ફિલ્મ જોઈ. હોતા હોતા હજી અધૂરી છે. ત્યાં આનંદ થઈ ગયા એટલે ઊભો થયો. જગત કેવું ગમે છે બધાને. તો તમે એનાથી ટોપના પેટની ચીજ છો, પણ તમારા પર તમારું ધ્યાન જાય તો ને. તમે આત્મા છો. તમે કળિયો, કુંભાર, કોરી, વાઘરી, બામણ, ભંગ્યો કે તમે કોઈ દરજી ફરજી કાંઈ મોચી બોચી કાંઈ છો નહીં તમે. તમારો હગો કાંક આવ્યો તો સંધ્યા ટાઈમે તમારે કાંઈ કાકા બાપાનો દીકરો થાય, ભાઈ થાય, શું થાય કીધું? કોણ આવ્યું તું? ઓલો આવીને કોક ભાઈ હતા આને ચશ્મા હવા વાળા. થાય છે. તમારા ભેગું એકાદ વાર આવ્યા હતા. અહીંયા આમ મીડિયમ ચશ્માવાળો નથી બેઠો. તમારે જેવો ચહેરો લાગે. ચશ્મા પહેરે છે એ ભાઈ. તમારી યારે એક વાર આવ્યા હતા. નામ તો મેં પૂછ્યું નથી. આવ્યો તો ઈ. એટલે ઈ કે મને નહોતી ખબર. તો બાબુ કહેતો હતો કે કિશોરભાઈ ને જયંતિભાઈ ની હારે એ આવે છે કોક વાર. આ ઘણી વાર આવે છે. એ છે જ મીડિયમ જાડા. હા, એ બસ એમને હગા થાય એમ કીધું. એ બબુએ કીધું એમને જાણીતા થાય. પછી હાંજે થોડીક વાર ભજન કૃષ્ણ સંધ્યા ટાઈમના ભજન ગાતા હતા ને, સાંભળીને પછી મેં કીધું રાતે સત્સંગમાં આવજો, અનુકૂળ લાગે તો. જમણવારે છે કે અને સાંજે રાત્રે આવજો. દિવસે કોઈ ન આવે કે હું તો આજ નીકળો એટલે આવ્યો. પણ હવે ધ્યાન રાખજો કે 9:30 11:30 ટાઈમ છે. તમારે કોઈને મોકલવા હોય તો 9:30 11:30. હવે શું સત્સંગનો માહોલ રહે હમ. અને બધું વાંચવાય જાય. બાપુને મળવાનો સમય. હા, એમ જ હોય ને. સત્સંગ જ હોય. સત્સંગના હિસાબે તો આપણે ભેગા થયા છે. આવો દીકરા, આપણો ઉદ્દેશ જ સત્સંગ છે. સત્સંગ જ હોવો જોઈએ. એટલે એ અત્યારે ટ્રેનમાં ગયો. સ્કૂટર અહીંયા રાખશે રેલવેમાં. મેં તને ખબર પડશે કઈ જાય અમદાવાદ, કઈ જાય કયો પ્લેટફોર્મમાં જવાનું, ઉપર ચડીને જવાનું હોય ને આમ ટપી ટપીને જવાનું હોય. એ તો
ભણે તો છે ને ઈ તો કોકને પૂછે એટલે ખબર પડી જાય. ના પણ તોય મોબાઈલમાંથી ટિકિટ કરાવી. ઓનલાઈન કરી. હા એ આવડતું હોય તો જ કરે. ભણેલા ન હોય ને આ તો આવડે. અહીંયા કાગળિયું રાખ્યું હતું અહીંયા ભણી ગયા કાગળિયું રાખ્યું હતું કાગળિયું કંઈક ખોઈ નાખ્યું તો કે મારા મોબાઈલમાં છે ટિકિટ. ઈ તો ડબ્બા ઉપર લખેલું હોય રાજકોટ અમદાવાદ આગળ ખબર પડી જાય. કાળું પૂર ઉતરવાનું છે. હવે બીજાનો વારો આવ્યો. ધવલભાઈ બોલશે આજે ઘણા ટાઈમે ઘણા દીથી આવ્યો પછી એમને પછી આવે પછી કેજો ચૂડેલનો અનુભવ એટલે હા. કે ઈ હા, પછી સત્સંગ લખશું. ઈ સત્સંગ કરતો લખશે હા એમાંય સત્સંગ આપણે કાંઈ જાણવું નથી. ચૂડેલનો સત્સંગ રાખશી પછી જય ગુરુ મહારાજ કાયદેસર મંદિર બંધી છે. હવે તો માતાજી તરીકે